અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપેલી હતી। આગામી સમયમાં સાંસ્કૃતિક મહોત્સવ અને ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓ તેમના દ્વારા હાથ ધરવાની છે તેની વિશેની વિગતવાર માહિતી તેમણે આપેલી હતી। અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરેલી હતી। અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા અને સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે તે અંગે વાર્તાલાપ કરેલો હતો, જેમાં કળા વિશે જાગૃતિ આવે, કળા ક્ષેત્રની પ્રતિભાઓથી સૌ પરિચિત થાય, કલાકારોને તેમની સુષુપ્ત શક્તિઓને વિકસાવવાની તક મળે, સાંસ્કૃતિક વાતાવરણનું નિર્માણ થાય તે ઉદ્દેશ્ય સાથે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે અને ખેલાડીઓને ખેલકૂદ માટે માધ્યમ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનો ધ્યેય સાથે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ અમરેલી જિલ્લાના રમતવીરો માટે વિવિધ રમતોમાં અલગ અલગ વયજૂથ માટે તાલુકા કક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે। તાલુકા કક્ષાની આ સ્પર્ધાઓ પૂર્ણ થયેથી અમરેલી જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓ યોજાશે અને વિવિધ સ્પર્ધાઓના જિલ્લા કક્ષાના વિજેતાઓને મંત્રી તથા મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવશે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર રાષ્ટ્રની અંદર ગ્રામીણ સ્તરના રમતવીરોને અને ગ્રામીણ સ્તરના કલાકારોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપવા માટે કાર્યક્રમો યોજવા જોઈએ એ પ્રકારની એક અપીલ કરેલી છે। એના અનુસંધાને સાંસદ રમતગમત મહોત્સવ અને સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ નામના બે કાર્યક્રમો આપણા અમરેલી જિલ્લા માટેનું અમે આયોજન કરેલું છે। જિલ્લાના અધિકારીઓ, અહીંની આપણી સ્થાનિક આગેવાનોની ટીમ, જેમાં અમારા લીલિયા કોલેજના પ્રિન્સિપાલ આદરણીય કાનપરિયા સાહેબ એને લીડ કરશે, અમારા વામજા સાહેબ, કાંતિભાઈ, એ બધા લોકો એના જાણકાર છે, એ મળીને કરશે। તાલુકા સ્તરની રમતગમતોના ઉત્સવો કરીશું અને જેની પછી સ્પર્ધા જિલ્લા સ્તરની કરીશું અને એમાં ઉત્તીર્ણ થનારા, સફળતા મેળવનારા લોકોને પ્રોત્સાહન મળે એ પ્રકારના કાર્યક્રમો કરીશું। એ રમતગમત ક્ષેત્રના પણ થશે અને સાંસ્કૃતિક કક્ષાના પણ થશે અને એમાં લોક કલાઓ, લોકવાદ્યોને પણ એમાં અમે જોડ્યા છે। એમાં ઢોલને પણ અમે સ્થાન આપ્યું છે, એમાં બંસરીને પણ અમે સ્થાન આપ્યું છે, એમાં શરણાઈને પણ અમે સ્થાન આપ્યું છે અને આપણી જૂની ગાયનની જે પદ્ધતિઓ હતી, ધોળ, લોકગીત, લગ્નગીત, મરશિયા, આ પ્રકારના જે આપણા સ્થાનિક આપણી પરંપરાના સાંસ્કૃતિક વાહકો હતા એને પણ પ્રોત્સાહન મળે એ પ્રકારના પ્રયાસો કરવાનું આયોજન કર્યું છે। સાંસ્કૃતિક મહોત્સવને લઈને મારા મનમાં એક એવી ઈચ્છા છે કે સાંસ્કૃતિક મહોત્સવને દર વર્ષે કરવો અને દર વર્ષે એના પરિણામો શિવરાત્રિની પહેલાં આવી જાય એવું આયોજનને ટાઈમ ટેબલ આપણે ગોઠવીશું જિલ્લાના લોકો સાથે મળીને અને એમાં ઉત્તીર્ણ થનારા લોકોને શિવરાત્રિના ઈશ્વરીયાના કાર્યક્રમમાં ઈશ્વરીયા મહાદેવની સામે આપણે પ્રસ્તુત કરીશું એવી એક શુભ ભાવના સાથે આ કાર્યક્રમોનું આપણે પ્રારંભ કરી રહ્યા છીએ। પ્રેસ કોન્ફરન્સ બાદ હળવી ક્ષણોમાં ભારતના દરિયામાં માછલીની એક જાત અમુક સમયે મેલમાંથી ફિમેલ થઈ જાય અને ફિમેલમાંથી મેલ થઈ જતી હોવાની વાતો પણ હળવાશના મૂડમાં અમરેલીના પત્રકારો સાથે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ શેર કરેલી હતી।